નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતના ફોરેસ્ટમાં જે ભરતી અપાઈ છે એના માટે જે સિલેબસ આપ્યો છે તેમાં ઉપયોગી થશે. તમારે પરીક્ષામાં પણ તમને આ કન્ટેન્ટ ઉપયોગમાં આવશે. આજે આ ભારતના જંગલો એટલે ભારતમાં કેટલા જંગલો આવેલા છે, કયા પ્રકારના આવેલા છે અને ગુજરાતમાં આવેલા જંગલો વિશે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ તો જે મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. ભારતમાં આવેલા જંગલો અહીંયા નકશો આપ્યો છે. આપણે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો, જેથી કરીને તમને સારી એવી માહિતી મળી રહે. નકશામાં દર્શાવ્યા છે જંગલો. 5 પ્રકારના ભારતમાં જંગલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, આલ્પાઇન ઘાસ અને ટ્રોન વનસ્પતિ અને ભારતીય જંગલો. આ રીતે આપ્યા છે પ્રકાર, પરંતુ આપણે પાછળ જોઈએ એના વિશે ડિટેલમાં. જંગલ શબ્દ, જંગલ ખાસ કોને કહેવાય તો વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહેવામાં આવે છે. જે ઘણા બધા વૃક્ષો ઘણા વિસ્તારમાં પથરાયેલા હોય, ઉગી નીકળેલા હોય, અહીંયા ફોટોમાં દર્શાવ્યું છે એ રીતે, તો એવા વનસ્પતિના સમૂહને જંગલ કહેવામાં આવે છે. આપણી આસપાસ ચારે તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. અમુક વૃક્ષો ઘટાદાર, ઘેંઘુર, અમુક નીચા અને ઊંચા પાંખાવાળા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય, એટલે કે દરેક જગ્યા પર અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય. ક્યાંક ઘાટાદાર વૃક્ષો જોવા મળતા હોય, ક્યાંક નાના નાના હોય તો ક્યાંક ઊંચા બહુ ઊંચા હોય છે, વૃક્ષો જોવા મળતા હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે, એટલે કે જે દરેક ક્ષેત્રની આબોહવા પર રહેલી ભિન્નતાના કારણે છે આ બધું. આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. અહીંયા આપણે આબોહવાના આધારે વનસ્પતિના પ્રકાર પાડ્યા છે એ જોવાના છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતાના સર્જન માટે મુખ્ય આધાર છે, એટલે કે વરસાદનું જે પાણી છે, પ્રમાણ છે, એ વનસ્પતિની વિવિધતા માટે મુખ્ય આધાર છે. ભારતમાં જંગલના પ્રકાર 5 પાડવામાં આવ્યા છે, એટલે કે આબોહવાના આધારે 5 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આપણે દરેક વિશે વિગતવાર માહિતી મેળવીશું. સૌપ્રથમ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળતા હોય છે. એટલે કે જે જગ્યા પર સૌથી વધુ વરસાદનું પ્રમાણ રહેતું હોય એ જગ્યા પર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળતા હોય છે. આ ક્ષેત્રોમાં બધા જ મહિનામાં સરેરાશ વરસાદ ઓછામાં ઓછો 60 સેન્ટીમીટર અને 2.2 ઇંચ હોય છે, એટલે કે દરેક મહિનામાં દર મહિનામાં વરસાદ થતો હોય છે. ઓછામાં ઓછો 60 મિલીમીટર જેટલો વરસાદ થતો હોય અથવા તો 2.4 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે, જેથી તેને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહેવામાં આવે છે. આ જંગલોના વૃક્ષો ઘેંઘુર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી, એટલે કે જે આ જંગલો છે એ જંગલોના વૃક્ષો ઘેંઘુર એટલે ઘણા જ બધા હોય છે. ઘેંઘુર અને ઘટાદાર એટલે કે ખૂબ જ ઊંચાઈવાળા હોય, અને ઘટાદાર એટલે કે ખૂબ એકબીજાને અડીને આવેલા હોય, એટલે કે જગ્યાઓ જોવા ન મળતી હોય, જેથી કરીને સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઇકોસિસ્ટમ તેમના સતત ઊંચા તાપમાન માસિક 18 સેલ્સિયસ 64 ફેરાડેથી વધુ અને નોંધપાત્ર વાર્ષિક વરસાદ દ્વારા અલગ પડે છે, એટલે કે જે વરસાદના કારણે અલગ પડે છે તેને તાપમાન, પછી સતત તાપમાન અને જે વાર્ષિક વરસાદ છે એનાથી અલગ પડે છે. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ જોવા મળતા હોય છે. બધી જાતના વૃક્ષોમાં એકસાથે પાનખર આવતા નથી, પરંતુ વર્ષભર અલગ અલગ સમયે આવતા હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. એટલે કે આ જે ઉષ્ણકટિબંધીય જંગલો છે, વરસાદી જંગલો, એમાં પાનખર ઋતુ હોતી નથી, એ બારેમાસ લીલાછમ દેખાતા હોય છે, કારણ કે ત્યાં અલગ અલગ વૃક્ષો હોય છે, બધા અલગ અલગ જાતના. તો બધા એક સાથે તેમના પાન ખરતા નથી, પરંતુ અલગ અલગ સમયે પાન ખરે છે, અને એ જંગલો હંમેશા લીલાછમ જોવા મળતા હોય છે.
આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવમાં પટ્ટી રૂપે અને અંદામાન નિકોબાર ટાપુમાં તથા ઉત્તર-પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં આવેલા છે. એટલે કે આવા ખાસ પ્રકાર આ જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ પશ્ચિમ ઘાટ છે, જે પશ્ચિમ ઘાટ તેના ઢોળાવ તરફના પટ્ટી ભાગમાં આવેલા છે અને અંદામાન નિકોબાર જે ટાપુઓ દ્વીપ સમૂહો આવેલા છે તે વિસ્તારમાં પણ આવેલા છે. તેમજ ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારમાં પણ આ ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે. આ જંગલોના મુખ્ય વૃક્ષો જોઈએ તો મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો જોવા મળે છે આ જંગલોમાં. હવે બીજો પ્રકાર આવશે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો આ પ્રકારના જંગલો ભારતના ઘણા મોટા ભાગ પર આવેલા છે. એટલે કે આવા પ્રકારના જંગલો એ ભારતના મોટા ભાગ પર જોવા મળે છે. ભારતના ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો 70 થી 200 સેન્ટીમીટર વરસાદ મેળવતા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જોવા મળે છે, જેમાં હિમાલયની તળેટીઓ આવશે. હિમાલયની તળેટીના પ્રદેશો ઝારખંડ, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ બીજા રાજ્યો પણ આવે છે. આ જંગલો ઊંચા ઘટાદાર હોય છે, એટલે કે એટલા બધા ઘટાદાર હોતા નહીં. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે, એટલે કે પાનખર ઋતુ હોય એ સમયે વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે. વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, જેથી જ તેને પાનખર જંગલો કહે છે. આથી તેને ખરાબ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. આ ટાઈપ પણ યાદ રાખવાનું. ખરાબ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જંગલોમાં જોવા મળતા વૃક્ષો સાગ, સાલ, વાંસ, મવડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. પછી આવે છે સૂકા ઝાકરાવાળા જંગલો. આ ત્રીજો પ્રકાર આવ્યો સૂકા ઝાકરાવાળા જંગલો. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે, એટલે કે જ્યાં ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તારોમાં સૂકા ઝાકરાવાળા જંગલો જોવા મળતા હોય છે. અહીં વૃક્ષો મોટાભાગે કાંટાળા હોય છે, જેમાં થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે વૃક્ષો જોવા મળતા હોય છે. આ જંગલો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટ, પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં પણ જોવા મળે છે. ગુજરાતમાં પણ સૂકા ઝાકરાવાળા જંગલો જોવા મળે છે મિત્રો. પછી આવે છે પર્વતીય જંગલો. ચોથો પ્રકાર આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતીય જંગલો પર્વતીય વિસ્તારમાં જોવા મળતા હોય છે, એટલે કે એના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને વિવિધ આકારની વનસ્પતિઓ જોવા મળે છે, જે સમુદ્ર સપાટીથી 1500 થી 2500 કિલોમીટર સુધી ઊંચાઈ પર ઉગતી વનસ્પતિ છે, જે શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. એટલે કે જે પર્વતીય પ્રદેશમાં થતા વનસ્પતિ છે એ શંકુ આકાર ધરાવતી છે અને એને શંકુદ્રમ જંગલો પણ કહેવામાં આવે છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રમ વનસ્પતિ તરીકે ઓળખાય છે, જેમાં ચીડ, દેવદાર, પાઇન વગેરે વનસ્પતિઓ જોવા મળે છે. એટલે કે એવા વૃક્ષો જોવા મળે છે ચીડ, દેવદાર, પાઇન વગેરે. આ મુખ્યત્વે જંગલ પર્વતીય વિસ્તારમાં જોવા મળતા હોય છે, જે હિમાલય પર્વત શ્રેણી આવેલી છે એ વિસ્તારમાં આવા જંગલો જોવા મળતા હોય છે. પાંચમો પ્રકાર છે મેંગ્રુવ જંગલો. મેંગ્રુવ જંગલો આ પ્રકારના જંગલો સમુદ્ર ભરતીના ખારા પાણીમાં વિકસે છે. એટલે કે મેંગ્રુવ જંગલો જે સમુદ્રના કિનારે હોય એવા વિસ્તારમાં, જે ભરતીના ખારા પાણી હોય એવા વિસ્તારમાં મેંગ્રુવ જંગલો હોય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદામાન નિકોબાર ટાપુઓમાંના સમુદ્ર કિનારે આવેલા છે. એટલે જે મેંગ્રુવ જંગલો છે એ ગુજરાતમાં પણ આવેલા છે, પશ્ચિમ બંગાળ ના દરિયા કિનારે, અંદામાન નિકોબાર ટાપુના સમુદ્ર કિનારે પણ આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન આ પ્રકારનું જંગલ, જે સુંદરવન જંગલ છે, સુંદરવન ડેલ્ટા, ત્યાં જે ગંગાનું મુખ ત્રિકોણ આવેલું છે ત્યાં સુંદરવન નામનું જંગલ આવેલું છે, જે મેંગ્રુવ જંગલોનું બનેલું છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. એટલે કે જે સુંદરી નામનું વૃક્ષ છે એના પરથી સુંદરવન નામ પાડવામાં આવ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષ જોવા મળે છે. એટલે કે જે ગુજરાતનો દરિયા કિનારો છે એના વિસ્તારમાં આવેલા જે મેંગ્રુવ જંગલો છે ત્યાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. એટલે સ્થાનિક લોકો એનો ઉપયોગ બળતણ તરીકે કરે છે. આ હતા આપણા ભારતના 5 જંગલો, જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવશે પહેલો. બીજો છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ત્રીજો સૂકા ઝાકરાવાળા જંગલો. ચોથું પર્વતીય
જંગલો અને પાંચમો મેંગ્રોવ જંગલો. આ ભારતના જંગલોનો પ્રકાર હતો. હવે મિત્રો આપણે ગુજરાતમાં આવેલા જંગલો વિશે, એના પ્રકાર વિશે અને કયા કયા જંગલો આવેલા છે એ જોઈશું. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે, જે 120 સેમી કરતા વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. ભેજવાળા પાનખર જંગલો. ભેજવાળા પાનખર જંગલો એ બારેમાસ લીલા રહેતા નથી, પરંતુ માર્ચ અને એપ્રિલ મહિનાની સૂકી ઋતુમાં આ જંગલો વૃક્ષ પોતાના પાંદડા ખેરવી પડે છે. જેમાં જોવા મળતા શાક આ જંગલોનું સૌથી મહત્વનું વૃક્ષ છે. આ ભેજવાળા પાનખર જંગલોનું શાક મુખ્ય વૃક્ષ ગણાય છે. આ જંગલોમાં 50% વૃક્ષો શાકના જોવા મળે છે. એટલે કે જે ભેજવાળા પાનખર જંગલો છે તેમાં 50% જેટલા વૃક્ષો શાકના હોય છે. આ જંગલો અને શાકના જંગલો પણ કહી શકાય. એટલે જે સૌથી 50% શાકનો વિસ્તાર ધરાવતા હોય છે, એટલે વૃક્ષો હોય છે, જેના કારણે શાકના જંગલો પણ કહી શકાય છે. આ જંગલોમાં વલસાડી શાક ખૂબ જ જાણીતા છે. એટલે કે ગુજરાતમાં આવેલા જે વલસાડી શાક છે એ ખૂબ જ જાણીતા છે. તેનો વિસ્તાર છે ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં. એટલે કે જે ભેજવાળા પાનખર જંગલોનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના ભાગમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. એ સિવાય પંચમહાલ, દાહોદ અને નર્મદા જિલ્લાના વિસ્તારમાં પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રના ગિરનાર અને સિંધુ જેવી વિસ્તારમાં પણ ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. જે ભેજવાળા પાનખર જંગલો છે એમાં જોવા મળતા વૃક્ષોમાં સાગ ઉપરાંત સાલ, વાંસ, શીમળો, સાદડ, બીહો, મોદડ, કાકડ, ધાવડો, કુસુમ, મોડારો, ધમણ, કેલઈ, ભાંગર, સીસમ, હળદ્રવો, કલમ, આંબળા, બેરડા, ટીમરૂ, ખાખરો વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જંગલો ગુજરાતને આર્થિક દ્રષ્ટિએ સૌથી વધુ ઉપયોગી નીવડે છે. હા, તો આપણો પહેલો પ્રકાર. બીજો પ્રકાર છે સૂકા પાનખર જંગલો. પેલા ભેજવાળા પાનખર જંગલો હતા, હવે બીજો પ્રકાર છે સૂકા પાનખર જંગલો. સૂકા પાનખર જંગલો એ 60 થી 120 સેન્ટીમીટર જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા હોવાથી તેમને સૂકા પાનખર જંગલો સૂકા પાનખર ઋતુમાં વૃક્ષોને પાન ખરી પડે છે. એટલે કે સૂકા પાનખર જંગલો કહે છે, કારણ કે 60 થી 120 સેન્ટીમીટર જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં જંગલો જોવા મળે છે. અને આ જંગલો સૂકી પાનખર ઋતુમાં વૃક્ષો પોતાના પાનો ખેરવી પાડે છે. આ જંગલોમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે, તેથી તેને કેટલીક વાર મિશ્ર જંગલો પણ કહે છે. એટલે કે સૂકા પાનખર જંગલોને મિશ્ર પાનખર જંગલો પણ કહે છે, મિશ્ર જંગલો પણ કહે છે. તેમજ સૂકા પાનખર જંગલોમાં વૃક્ષોના કદ ભેજવાળા પાનખર જંગલોના વૃક્ષો કરતાં પણ નાના છે, અને મોટાભાગના વૃક્ષો કાંટાળા જોવા મળે. એટલે કે જે સૂકા પાનખર જંગલો છે એ જંગલોમાં વૃક્ષના કદ જે ભેજવાળા પાનખર જંગલો છે એના કરતાં થોડી હાઈટમાં નાના જોવા મળે છે, અને મોટાભાગના કાંટાવાળી વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલો બહુ ગીચ હોતા નહીં, એટલે કે વધારે કાંટાદાર હોતા નથી. તેમજ વૃક્ષોને નીચે સવાના પ્રકાર જેવું ઊંચું ઘાસ થાય છે. એટલે કે જે ઘટાદાર નહીં એના કારણે ઘાસનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. સૂકા પાનખર જંગલોનો વિસ્તાર જોઈએ તો જે તળ ગુજરાત આવેલો છે, જેમાં સાબરકાંઠા જિલ્લો આવશે, ઉત્તર પૂર્વ ભાગ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો આવે છે. એ સિવાય સૌરાષ્ટ્રમાં જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લાના જે ડુંગરાળ પ્રદેશો છે એ વિસ્તારમાં પણ સૂકા પાનખર જંગલો જોવા મળે છે. સૂકા પાનખર જંગલોમાં જોવા મળતા વૃક્ષો સાગ, વાંસ, ખેર, બાવળ, શીમળો, ટીમરૂ, કેસુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. તો બીજો પ્રકાર. હવે ત્રીજો પ્રકાર છે સૂકા ઝાખરાવાળા જંગલો. પહેલો પ્રકાર હતો ભેજવાળા પાનખર જંગલો, બીજો હતો સૂકા પાનખર જંગલો અને ત્રીજો છે સૂકા ઝાખરાવાળા જંગલો. આ જંગલો આપણે ગુજરાતના જંગલોની વાત થઈ રહી છે. સૂકા ઝાખરાવાળા જંગલોમાં 60 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય છે. જે ઉત્તરના સૂકા ભાગોમાં આ જંગલો હોય છે. એટલે ઉત્તર ગુજરાતના જે સૂકા વિસ્તાર આવેલા છે, જ્યાં વરસાદ 60 સેન્ટીમીટર કરતાં ઓછો થાય છે, એ વિસ્તારોમાં સૂકા ઝાખરાવાળા જંગલો આવેલા છે. આ જંગલોમાં મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. એટલે કે સ્પષ્ટ છે કે ઝાખરાવાળી એટલે કાંટાવાળી જ હોય વનસ્પતિ. સૂકા ઝાખરાવાળા જંગલનો વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે. રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને બનાસકાંઠા જિલ્લામાં ખાસ સૂકા ઝાખરાવાળા જંગલો જોવા મળતા હોય છે. સૂકા ઝાખરાવાળા જંગલોના વૃક્ષોમાં જે બાવળ, મોદડ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરૂ, ઉમરડો, ગરમાળો,
રાયણ, લીમડો વગેરે વૃક્ષો જોવા મળતા હોય છે. તેમજ આ સૂકા ઝાકળવાળા જંગલો રણને આગળ વધતું અટકાવવા માટે ઉપયોગ કરે છે. જેમાં ખાસ ગાંડો બાવળ તરીકે ઓળખાતું વૃક્ષ એ આ રણને આગળ વધતું અટકાવે છે. પછી ચોથો પ્રકાર 3 થઈ ગયા ને સૂકા ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, સૂકા ઝાકરાવાળા 3 અને ચોથું મેંગ્રોવ જંગલો. ગુજરાતમાં આવેલા 4 પ્રકારના જંગલો છે. જે છેલ્લો આપણે ચોથો નંબર છે મેંગ્રોવ જંગલો. આ મેંગ્રોવ જંગલો કચ્છ જિલ્લાના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે જામનગર અને જૂનાગઢ જિલ્લાના કિનારાના પ્રદેશમાં જોવા મળે છે. જે કાદવ-કિચડવાળા પ્રદેશ હોય દરિયા કિનારે ત્યાં મેંગ્રોવના જંગલો જોવા મળતા હોય છે. ખાસ કરીને ચેરના વૃક્ષો આ જંગલોમાં મુખ્ય છે. ચેરના વૃક્ષોનો પ્રદેશ 1046 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. એટલે કે જે મેંગ્રોવના જંગલો છે એનો વિસ્તાર ગુજરાતમાં 1046 ચોરસ કિલોમીટર છે. ચેરના વૃક્ષો દરિયાને આગળ વધતો અટકાવે છે. મિત્રો 2 પોઈન્ટ આપણે અહીંયા દરિયાને આગળ વધતો અટકાવવા માટે ચેરના વૃક્ષો મેંગ્રોવ જંગલો આવે છે અને રણને આગળ વધતું અટકાવવા માટે બાવળ મુખ્યત્વે આવે છે. તો એ 2 પોઈન્ટો યાદ રાખવા. ગુજરાતના 14 જિલ્લાઓમાં મેંગ્રોવ વિસ્તાર ધરાવે છે. એટલે કે ગુજરાતના 14 જિલ્લાઓમાં મેંગ્રોવના જંગલો જોવા મળે. જંગલો નહીં પરંતુ મેંગ્રોવના વૃક્ષો જોવા મળે છે દરિયા કિનારે. જેમાં કચ્છમાં 798 ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે કચ્છ જિલ્લો પ્રથમ ક્રમે આવે છે. એ સિવાય બીજા જિલ્લાઓમાં છે પણ ઓછા પ્રમાણમાં છે. તો આપણે ગુજરાતના અને ભારતના જંગલ વિસ્તાર જોયા, જંગલના પ્રકાર જોયા. ભારતના જંગલો જે વન સંપત્તિના આધારે જોઈએ તો વિશ્વમાં ભારતનું સ્થાન 10મું આવે છે અને વન સંપત્તિની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન 4થું આવે છે. આપણે એના વિશે ડિટેલમાં માહિતી આપીશું. ભારતીય જંગલની પ્રોપર્ટી વિશે આપણે ડિટેલમાં માહિતી આપીશું. ચાલો તો અહીંયા આપણે વિડીયો સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને શેર કરજો. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.